नमो नमः विद्यार्थी मित्रों, धर्म बिलडिया यूट्यूब चैनलની અંદર હું ધરમ બિલડિયા આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 6 કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો, આજે આપણે આ પાઠ વિશે ચર્ચા કરીશું। વિદ્યાર્થી મિત્રો, કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો આપણે જોઈએ છે તેમ પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુ શિષ્યનું સાનિધ્ય મહત્ત્વનું હતું। ગુરુકુળમાં નિવાસ કરીને વિદ્યા અભ્યાસ કરવાની પરંપરાને કારણે આખો દિવસ બંનેનો સાથ રહેતો, તેથી ગમે તે ઘડીએ અને ગમે તે સ્થળે પોતાના શિષ્યને જ્ઞાન પીરસવાનું રાખતા। આ કારણે નિયત અભ્યાસક્રમનો પાઠ ભણવાની સાથે સાથે ક્યારેક સાહજિક અને ક્યારેક આકસ્મિક રીતે પણ શિષ્યને જ્ઞાન પ્રાપ્ત કરવાનો અવસર મળતો। આ પરંપરા આજે પણ પ્રાચીન પદ્ધતિ સંસ્કૃતનું અધ્યાપન અને અધ્યયન કરાવતી પાઠશાળાઓમાં અને ગુરુકુળોમાં સચવાયેલી છે। આવો જ એક પ્રસંગ આ પાઠમાં છે। નદી કિનારે શિષ્ય સાથે ભ્રમણ કરતા ગુરુને આકસ્મિક રીતે નદીના પાણીમાં તરતો એક કાષ્ઠખંડ એટલે કે લાકડાનો ટુકડો નજરે પડે છે કે તરત જ ગુરુની પ્રજ્ઞા પોતાના શિષ્યને એક મહત્ત્વનું જ્ઞાન પીરસવા માટે સક્રિય બને છે। એ સમયે અને એ સ્થળે કોઈ ગુરુએ પોતાના શિષ્યને જે જ્ઞાન આપ્યું હતું તે આજે પણ એટલું જ પ્રસ્તુત છે। કાષ્ઠખંડ પોતાના જન્મકાળથી જ પાણીમાં તરવાનો ગુણ ધરાવે છે। સદભાગ્યે તે સમુદ્રને મળતી નદીના પાણીમાં આવી પહોંચ્યો છે। તેથી હવે આ કાષ્ઠખંડને રત્નાકર માનતા સમુદ્રમાં પહોંચવા સ્વાભાવિક રીતે સૌભાગ્ય પ્રાપ્ત થવાનું છે। પણ જ્ઞાની ગુરુની દ્રષ્ટિ આ સૌભાગ્ય પ્રાપ્તિના માર્ગમાં વિઘ્નો પણ જોઈ શકે છે। આ વિઘ્નો તરફ પોતાના શિષ્યનું ધ્યાન દોરીને ગુરુ જણાવે છે કે જો આ કાષ્ઠખંડ પોતાને આ વિઘ્નોથી બચાવતો રહે તો જ તે સમુદ્રમાં પહોંચી શકે છે, અન્યથા નહીં। માણસને કાષ્ઠખંડ તરીકે કલ્પીને ગુરુએ સરસ રૂપક ગોઠવી આપ્યું છે અને તે દ્વારા ખૂબ જ સહજ રીતે શિષ્યને ઉપદેશ આપ્યો છે। ગુરુનો ઉપદેશ છે કે માણસ પણ જીવનમાં આવતા 4 વિઘ્નોથી પોતાની જાતને બચાવી લે તો જ સુખરૂપી સમુદ્રને પ્રાપ્ત કરવાનું સૌભાગ્ય મેળવી શકે છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રસ્તુત પાઠની અંદર જણાવે છે કે જેમ લાકડાના ટુકડાને સમુદ્ર સુધી જો પ્રાપ્ત થવું હોય, સમુદ્ર સુધી જો જવું હોય, જેમ કે નદીઓના પાણી સમુદ્રને અંતે મળે છે, તેમ નદીમાં રહેલો કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાને સમુદ્ર સુધી પ્રાપ્ત થવા માટે ગુરુ જણાવે છે કે એને 4 વિઘ્નો નડે છે। તો એ 4 વિઘ્નો જે નડે છે એવી જ રીતે મનુષ્યને પણ જો સુખરૂપી સંસારને પ્રાપ્ત કરવો હોય તો મનુષ્યના જીવનની અંદર પણ આ 4 વિઘ્નો આવે છે। જો એ 4 વિઘ્નોની અંદર ન ફસાય તો મનુષ્ય અને કાષ્ઠખંડ બંને સુખને પ્રાપ્ત કરી શકે છે। એવું સરસ મજાનો બોધ આપતો આ પાઠ આપણે ભણીશું। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કાષ્ઠખંડ પાઠ વિશે અભ્યાસ કરીશું। ગંગા તીરે એકઃ ગુરુઃ શિષ્યેણ સહ વર્તમાનઃ આસીત। ગંગા નદીના કાંઠે ગુરુ શિષ્યેણ સહ એટલે કે ગુરુ આ શિષ્યની સાથે વર્તમાનઃ આસીત એટલે કે ફરતા હતા। સ જલ પ્રવાહેન નિયમાન કંચન કાષ્ઠખંડમ દર્શયન। હવે તે જલ પ્રવાહ એટલે કે પાણીના પ્રવાહ વડે નિયમાન એટલે કે લઈ જવાતા કંચન કાષ્ઠખંડમ એટલે કે કોઈ એક લાકડાના ટુકડાને દર્શયન એટલે બતાવતા શિષ્યમાહ એટલે કે શિષ્યને કહ્યું અયમ જલ પ્રવાહેણ સહ સમુદ્રમ પ્રાપ્યસ્તે પરંતુ ગમન માર્ગે તીરે સંલગ્નતા ભારાધિક્યેન જલે નિમ્નગતા આवर्तपातता नदी जल वियोगश्चेते चत्वारो विघ्ना न भवेयु
તદા એવ અયમ અયમ એટલે કે આ જલ પ્રવાહેણ એટલે કે પાણીના પ્રવાહની સાથે સહ એટલે સાથે સમુદ્રમ એટલે કે સમુદ્રને પ્રાપ્યસ્થી એટલે કે સમુદ્રમાં પહોંચશે પરંતુ એટલે કે પણ ગમન માર્ગે એટલે કે જવાના માર્ગમાં તીરે સંલગ્નતા કિનારા પરનું જોડાણ ભારાધિક્યેન એટલે કે ભારની અધિકતાને કારણે જલે નિમ્નગતા એટલે કે પાણીમાં ડૂબી જવું આવર્તપાતતા એટલે કે વમળમાં પડવું અને નદી જલ વિયોગશ્ચેતી એટલે કે નદીના પાણીથી વિખૂટા પડવું ચત્વારો વિઘ્ન ન ભવેયું જો આ 4 વિઘ્ન નહીં હોય તદા એવ ત્યારે જ ગુરુરગ્રે ઉપદિશતી શિષ્ય ગુરુ શિષ્યને આગળ ઉપદેશ આપે છે વયમ સર્વ માનવા આપી કાષ્ઠખંડે ઇવ આપણે બધા મનુષ્ય પણ લાકડાના ટુકડા જેવા જ છીએ અસ્માકમ જીવનમેવમ નદી આપણું જીવન જ નદી છે પરિવાર પ્રવાહરૂપ અને આપણો પરિવાર પ્રવાહરૂપ છે તત્ર સ્નેહરૂપમ જલમ વહતી ત્યાં સ્નેહરૂપી જળ વહે છે સ્વીકીય પરિવારે જીવનમ જીવંત કાષ્ઠરૂપા વયમ સુખપૂર્ણ સંસારરૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્તુમ શક્નુમ યદિ ચત્વારો વિઘ્ના ન ભવંતી અહીંયા કહે છે સ્વીકીય એટલે કે પોતાના પરિવારે જીવન જીવતા જીવનમ જીવંત એટલે કે જીવન જીવતા કાષ્ઠખંડ રૂપા એટલે કે લાકડાના ટુકડાના રૂપમાં આપણે સૌ જો આ 4 પ્રકારના વિઘ્ન જો 4 વિઘ્ન ન હોય તો જ સુખરૂપી સંસારને સુખથી ભરેલા સંસાર સાગરમાં જરૂરથી પહોંચી શકીએ છીએ અવશ્યમ પ્રાપ્તમ શક્નોમી જો આપણે સુખરૂપી સંસારને જરૂર પ્રાપ્ત કરી શકીએ છીએ પણ જો આપણે યદિ ચત્વારો વિઘ્ન ન ભવંતી જો આ 4 પ્રકારના વિઘ્ન ન હોય તો એટલે કહે છે જીવને કીદૃશા વિઘ્ન ભવંતી શિષ્ય પૃચ્છે જીવનમાં કેવા વિઘ્નો હોય છે શિષ્યએ પૂછે છે અપૃચ્છત એટલે કે પૂછ્યું ગુરુ હવે ગુરુ જે છે કે છે ગુરુ સમુપાદિશત નદી રૂપે એવ જીવને આહાર નિંદ્રા ભયાદય તીરભૂતા સંતિ હવે ગુરુ ઉપદેશ આપતા કહે છે ગુરુએ ઉપદેશ આપતા કહ્યું નદીરૂપી જીવનમાં આહાર નિંદ્રા ભય વગેરે તીરરૂપ એટલે કે કિનારા સાથેના જોડાણ રૂપ છે તીરેષુ સંલગ્નતા નામ આહાર નિંદ્રા ભયાદિનામ સેવનમ સતતમ પ્રવૃત્તિ એટલે કે કિનારા પર જોડાણ એટલે આહાર નિંદ્રા ભય વગેરેના સેવનમાં સતત પ્રવૃત્ત રહેવો વસ્તુતસ્તો આહારાદય સેવનીયા ભવંતી એટલે હકીકતમાં આહાર વગેરે સેવવા યોગ્ય હોય છે તથાપિ તત્ર સતતમ સંલગ્નતા વિઘ્ન એવ તો પણ તેમાં સતત લાગેલા રહેવું તે વિઘ્ન જ છે આહાર નિંદ્રા ભયાદિષુ સતતમ પ્રવૃત્તિરૂપ વિઘ્ન ભવતિ ચેતિ કાષ્ઠખંડરૂપા વયમ સુખરૂપમ સમુદ્રમ પ્રાપ્તુમ ન શક્નોમી એટલે કે આહાર નિંદ્રા ભય વગેરે સતત પ્રવૃત્ત રહેવું એ જો વિઘ્નરૂપ બને તો કાષ્ઠખંડ રૂપ આપણે સુખરૂપી સંસારને સુખરૂપી સાગરમાં પહોંચી શકશું નહીં અથવા તો પહોંચી ન શકીએ એટલે કહે છે જો કાષ્ઠખંડ એટલે કે લાકડાના ટુકડાની જેમ 4 વિઘ્ન આવે છે જેને સમુદ્ર સુધી પ્રાપ્ત થવું હોય તેને 4 પ્રકારના વિઘ્નો આવે છે એક કે કિનારા સાથેનું જોડાણ થઈ જાય બીજું કે વધારે પડતા ભારને કારણે પાણીમાં ડૂબી જાય ત્રીજું આવર્ત પડતા એટલે કે વમળમાં ફસાઈ જાય અને ચોથું નદીના જળના કારણે કે નદીમાંથી કોઈ કારણોસર એ પોતાના પાણીથી નદીના જળથી શું થઈ જાય વિયોગ થઈ જાય વિખૂટું પડી જાય જુદું પડી જાય તો
આ 4 પ્રકારના જો વિઘ્ન આવે તો આ કાષ્ઠખંડ જે છે એ સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. અને ગુરુ ઉપદેશ આપતા જણાવે છે કે મનુષ્યના જીવનની અંદર પણ જો આ 4 પ્રકારના વિઘ્ન આવે તો એ સુખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકતો નથી. તો શિષ્ય પૂછે છે કે કયા 4 પ્રકારના વિઘ્ન જે મનુષ્યના જીવનમાં આવે છે? તો જેમ લાકડાને પહેલું વિઘ્ન આવતું હતું કે તીરે સંલગ્નતા, એટલે કે કિનારા સાથેનું જોડાણ થાય તો એ લાકડાનો ટુકડો જે છે એ સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. એમ મનુષ્યના જીવનમાં તીરરૂપ એટલે કે કિનારા સાથેના જોડાણ એવો કયા છે? તો કહે છે આહાર, નિંદ્રા, ભયાદિ. આહાર, નિંદ્રા અને ભય. આહાર એટલે ભોજન, નિંદ્રા એટલે ઊંઘ અને ભય એટલે ડર લાગવો વગેરેના સેવન, સતત પ્રવૃત્ત રહેવું, હંમેશા તેમાં પ્રવૃત્તિ રહીએ. હકીકતમાં તો આહાર વગેરે જે છે એ સેવવા યોગ્ય છે. આહાર પણ લેવો જોઈએ, નિંદ્રા પણ કરવી જોઈએ અને ડર થોડો હોવો જોઈએ. પણ સતત એમાં જ પ્રવૃત્ત રહેવો, આહારમાં, નિંદ્રામાં અને સતત ડર લાગ્યા કરવો, એ વિઘ્નરૂપ સાબિત થાય છે. જો આપણે સતત એમાં જ પ્રવૃત્ત રહીશું આહાર, નિંદ્રા અને ભયની અંદર, તો સુખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકીશું નહીં. એટલે કે આપણે સુખરૂપી સાગરમાં પહોંચી શકતા નથી. બીજું કહે છે, બીજો લાકડાને બીજું કયું વિઘ્ન હતું? તો કહે છે ભારાધિક્યેન જલે નિમ્નગતા. વધારે પડતા ભારને કારણે પાણીની અંદર શું થાય છે? લાકડું ડૂબી જાય છે. તો બીજો જે છે એ મનુષ્યના જીવનની અંદર બીજું વિઘ્ન કયું આવે છે? તો અહીંયા આપે છે, કહે છે સામાજિક વ્યવહારો ભારરૂપ ભવતી. સામાજિક વ્યવહાર ભારરૂપ બને છે. યદ્યાપિ સામાજિક વ્યવહાર સર્વત્રેવ અપેક્ષિતો ભવંતી. જો કે સામાજિક વ્યવહારની બધે જ અપેક્ષા રખાય છે, પરંતુ સહ શક્તિમતિક્રમ્ય ન ભવેત. પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને ન હોવો જોઈએ. યે જનાઃ સ્વીકીયાં શક્તિમતિક્રમ્ય સામાજિકાન વ્યવહારાન કુર્વન્તિ તે અતિ ભારત્વાદ નિમજ્જન્તિ ઇવ. એટલે જે લોકો પોતાની શક્તિ ઉપરાંત સામાજિક વ્યવહારો કરે છે તેઓ અતિશય ભારને લીધે ડૂબી જ જાય છે. નિમજ્જતિ જન સુખમેવ સંસાર સમુદ્રમ પ્રાપ્તું ન શક્નોતિ. અને ડૂબેલો માણસ સુખપૂર્ણ સંસાર સાગરને પામી શકતો નથી. બીજું અહીંયા કહે છે કે સામાજિક વ્યવહાર ભારરૂપ છે. સામાજિક વ્યવહારો ભારરૂપ ભવતી. બીજો જે વિઘ્ન છે એ શું છે? સામાજિક વ્યવહાર. જો કે સમાજના વ્યવહારની આપણે બધી જ જગ્યાએ અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ સમાજના વ્યવહાર ન કરવા જોઈએ નહીં. તો કહે છે સમાજના વ્યવહાર કરવા જોઈએ એ બધી જ જગ્યાએ ઉપેક્ષા રાખવામાં આવે છે, પણ વધારે પડતા શક્તિમતિક્રમ્ય, જો તમારી શક્તિ કરતાં વધારે જ્યારે સામાજિક વ્યવહાર કરવામાં આવે છે તો મનુષ્ય જે છે એ સમાજના વ્યવહારોની અંદર જ ડૂબી જાય છે અને તે સુખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકતો નથી. સમાજના વ્યવહારની અપેક્ષા છે, સમાજના વ્યવહારો કરવા જોઈએ, પણ પોતાની શક્તિ કરતાં જ્યારે વધારે પડતા સામાજિક વ્યવહાર કરવામાં આવે તો એ શું થાય છે? સુખરૂપી સંસારને પ્રાપ્ત કરી શકતો નથી. સમાજના વ્યવહારની અંદર જ ડૂબી જાય છે. ત્રીજું કહે છે, ત્રીજું જે વિઘ્ન હતું લાકડાને કાષ્ઠખંડને, ત્રીજું વિઘ્ન કયું હતું? તો કહે છે આવર્તપાતતા, એટલે કે વમળમાં ફસાવું. તો મનુષ્યના જીવનની અંદર ત્રીજું વિઘ્ન જે આવે છે એ કહે છે વમળમાં ફસાવાનું શું છે? તો કહે છે સૂરપાનમ, અક્ષક્રીડા, તમાકુ ભક્ષણમ, ચૌરકર્મ ઇત્યાદિ દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. એટલે ત્રીજું વ્યસન, વમળમાં ફસાવું શું છે? મનુષ્યના જીવનમાં કયું ત્રીજું વિઘ્ન છે? એ વમળમાં ફસાવાનો. તો વમળો કયા છે માનવ જીવનની અંદર? તો કે સૂરપાનમ, એટલે કે મદિરાપાન કરવું, અક્ષક્રીડા, જુગારની રમત રમવી, તમાકુ ભક્ષણમ, તમાકુનું સેવન કરવું, ચૌરકર્મ ઇત્યાદિના, એટલે કે ચોરી કરવી વગેરે દુર્વ્યસનાની માનવ જીવને આવર્તભૂતાની સંતિ. એટલે કે ખરાબ વ્યસનો માનવ જીવનમાં વમળ જેવા છે. આ 4 જે છે, મદિરાપાન કરવું, જુગારની રમત રમવી, તમાકુનું સેવન કરવું
અને ચોરી કરવી, આ જે ખરાબ વ્યસનો માનવ જીવનમાં જે છે એ કેવા છે? વમળ જેવા છે. જેમ એકવાર લાકડું જે છે એ વમળની અંદર ફસાઈ જાય છે, ત્યાર પછી બહાર નીકળી શકતું નથી, તેમ મનુષ્યના જીવનની અંદર આ 4 દુર્વ્યસનો જે છે એ વમળો જેવા છે. અને કહે છે એષુ પતિતો જનાહ બહિ આગંતુમ ન શક્નોતિ. અને આથી એટલે કે આ બધામાં પડેલા માણસ બહાર આવી શકતો નથી. એષુ પતિતો જનાહ એટલે કે આમાં પડેલો મનુષ્ય બહિ આગંતુમ ન શક્નોતિ એટલે કે બહાર આવી શકતો નથી. અતઃ તત્ર પતનમેવ ન ભવેત તાદૃશઃ પ્રયત્નમ સતત કરણીયો ભવતિ. એટલે કે આથી તેમાં પતન જ નહીં ન થાય તેવો પ્રયત્ન હંમેશા કરતો રહેવો જોઈએ. એટલે કે આપણું જે આ વમળમાં ફસાવાનો જે ત્રીજો વિઘ્ન છે, મનુષ્ય હંમેશા કેવા પ્રયત્નો કરવા જોઈએ કે આવા વમળરૂપીમાં કે ચોરી કરવી, મદિરાપાન કરવું, જુગાર રમવો વગેરે, તમાકુનું ભક્ષણ કરવું વગેરે જેવા જે દુર્વ્યસનો છે, મનુષ્ય જે છે એની અંદર પતન જ ન થાય, એની અંદર પડે જ નહીં એવો હંમેશા તાદૃશમ પ્રયત્નમ સતતમ કરણીય ભવંતિ, હંમેશા એવો જ પ્રયત્ન કરવો જોઈએ કે જે આ દુર્વ્યસનોથી દૂર રહેવું જોઈએ. અને કહે છે યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ સંતિ તે તરંતઃ અપી એકસ્મિન સ્થાને પરિતઃ ભ્રમંતિ. અને જે માણસો વ્યસનોમાં પડેલા છે, યે જનાઃ વ્યસનેષુ પતિતાઃ એટલે કે જે માણસો વ્યસનોમાં પડેલા છે તેઓ તરવા છતાં એક સ્થળે ચોમેર ફર્યા કરે છે. તરંતી અપી એકસ્મિન સ્થાને એટલે કે એક જ સ્થાનની અંદર શું કરે છે? પરિતઃ ભ્રમંતી, એક જ સ્થાનની ફર્યા કરે છે. જેમ વમળમાં આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કોઈ લાકડું જે છે એ વમળ આપણે જોઈએ કે ગોળ ગોળ હોય, લાકડાને એક જગ્યાએ નાખો તો એ પોતે એક જ સ્થાન ઉપર ગોળ ગોળ ફર્યા કરે છે. તેમ મનુષ્ય જે છે એ આ 4 વમળની અંદર જો ફસાય છે, એટલે કે આ ખરાબ વ્યસનોની અંદર જે વમળો રૂપ છે એની અંદર જો ફસાય છે તો એ શું થાય છે? એક જ સ્થાને ચારે બાજુ ફર્યા કરે છે. તેષામ પ્રગતિ બાધિતા ભવતી એટલે કે તેમની પ્રગતિ અટકી જાય છે. તતસ્તે સુખાદિરૂપમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ નાર્હંતિ. અને તેઓ સુખાદિરૂપ સંસાર સાગરને મેળવી શકતા નથી, એટલે કે સુખપૂર્વક સંસારને મેળવી શકતા નથી. હવે ચોથું વિઘ્ન, જે કાષ્ઠખંડને ચોથું વિઘ્ન શું હતું? તો કે નદી જલ વિયોગશ્ચેતી, કે નદીના પાણીથી લાકડાનો વિયોગ થઈ જાય તો સમુદ્રને પ્રાપ્ત કરતો નથી. તો મનુષ્યના જીવનની અંદર ચોથું વિઘ્ન જે છે એ છે પરિવારાત મુખત્વમ એવ નદી જલ વિયોગ. એટલે કે પરિવારથી વિમુખ થઈ જવું એ નદીના જળથી વિખૂટું પડવાનું છે. સામાન્યતયા પરિવારે નિવસંતઃ એવ વયમ સંસાર સમુદ્રમ પ્રાપ્તુમ સમર્થાઃ ભવામ. સામાન્ય રીતે પરિવારમાં રહેતા જ આપણે સંસાર સાગરમાં પહોંચવું સમર્થ થઈએ છીએ. પરંતુ યદિ કશ્ચિત જનઃ સ્વાર્થવશાત ક્રોધવશાત વા પરિવારાત પ્રતિમુખો ભવતિ. પરંતુ જો કોઈ માણસ સ્વાર્થને કારણે કે ક્રોધને કારણે પરિવારથી વિમુખ થઈ જાય, સોપી નદી એટલે કે તો તે પણ નદી પરિવાર એટલે કે પરિવારને, જલહ સ્નેહ એટલે કે જળ સ્નેહથી વિયુક્ત કદાચિદપી જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર સમુદ્રમ ન પ્રાપ્નોતિ. તો પણ નદી પરિવારના જળ સ્નેહથી રહિત ક્યારેય પણ જ્ઞાન અને સુખથી ભરપૂર એવા આનંદમય સંસાર સાગરને પ્રાપ્ત કરતો નથી. ચતુર્ભે વિઘ્ને રક્ષિતાઃ જના જ્ઞાનેન સુખેન ચ પૂર્ણમ આનંદમયમ સંસાર રૂપમ સમુદ્રમ અવશ્યમ પ્રાપ્નુવંતિ. 4 વિઘ્નોથી રક્ષાયેલા મનુષ્યો જ્ઞાન અને સુખથી પૂર્ણ એવા આનંદમય સંસાર સાગરને અવશ્ય પ્રાપ્ત કરે છે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય
તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ. આભાર. ધન્યવાદ.